ગઈ તારીખ 31/5/2026ના રોજ અરજદાર શ્રી હિરેન કુમાર ચૌધરી દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એમાં સેક્શન 3162 અને સેક્શન 3165 BNS મુજબ આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આમાં બે આરોપીઓ છે, અનિલ વિભાણી અને એના પત્ની વિમી વિભાણી. આ ફરિયાદમાં અરજદાર શ્રી મુજબ જ્યારે આ કેનેડામાં કોઈ કામ માટે ગયા હતા એની સાથે 24 કરોડની છેતરપિંડી થઈ હતી. જ્યારે આ ઇન્ડિયામાં પરત આવ્યા તો આ પૈસા કઢાવવા માટે જે આરોપી છે એમના દ્વારા અરજદારશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો. શું કહીને કે જે ઘણા બધા અધિકારીઓ છે વરિષ્ઠ, એમની સાથે એમના ઘણા સંબંધો છે અને આ પૈસા પરત અપાવી દેશે. આ વિશ્વાસમાં લઈને અરજદારશ્રી દ્વારા આરોપીને 2,27,00,000 રૂપિયા આપવામાં આવ્યા. એના પછી કોઈ કામ થયું નથી અને જે અરજદારશ્રીના પૈસા હતા એ પણ પરત આપવામાં આવ્યા નથી. તો એ મુજબ અમે આ છેતરપિંડીની ફરિયાદ બે આરોપીઓ વિરુદ્ધમાં દાખલ કરી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે મુખ્ય આરોપી અનિલ વિભાણી છે એના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો એના વિરુદ્ધમાં 8 જેટલા ગુનાઓ પહેલાં દાખલ થઈ ચૂક્યા છે. આમાં છેતરપિંડીના ગુનાઓ છે, પ્રોહિબિશન, ભાગ ધમકીના ગુનાઓ છે. એના સિવાય 2012માં સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધમાં પોતાની પત્નીના મર્ડર કરવા માટેના પણ ગુના એક નોંધાવવામાં આવ્યા છે. કેનેડામાં પરમાનન્ટ રેસિડેન્સ માટે આ વ્યક્તિ ત્યાં ગયા હતા અને ઘણી બધી બાબતો ત્યાં હતી. તે સંબંધમાં લગભગ 24 કરોડ જેટલા રૂપિયા કેનેડામાં અરજદારશ્રીના ફસાયા હતા. એ ઘણા બધા એમના જાણીતા લોકો છે જે એ લોકોની ફિરાકમાં હોય છે કે કયા માણસ સાથે છેતરપિંડી થઈ છે. પછી આ માણસનો સંપર્ક કરાવે અને આ વ્યક્તિ પોતાના અધિકારીઓ સાથેના ફોટા બતાવે, જેથી કરીને જે ભોગ બનનાર છે એમના વિશ્વાસમાં આવી જાય છે અને એમના પૈસા આપી દે છે. એ જે અમારા ધ્યાન ઉપર આવ્યું છે, આ માણસ બહુ ગરીબ પરિવારમાંથી આવે છે. ઘણા સમય સુધી એક પથ્થરની ખાણમાં એ પથ્થર કાપવાનું પણ કામ કરતા હતા અને ઘણા સમય સુધી એક ટ્રક ડ્રાઈવર તરીકે પણ એને કામ કર્યું છે. એ ડિટેલમાં અમે નહીં ગયા, પણ 2010માં સુરતથી ગુનાની શરૂઆત થઈ છે. 2010માં સુરતમાં ગુના દાખલ થયા અને સુરતમાં જ ઘણા બધા ગુનાઓ જે દાખલ થયા છે. એના પછી ક્રાઇમ બ્રાન્ચમાં અહીંયા ફરવરી માસમાં આ ગુના દાખલ થયા છે. હા, પોતાની માલિકીની. મુદ્દામાલની વાત કરીએ તો આરોપી પાસેથી 6 ગાડીઓ કબજે લેવામાં આવી છે, જેમાં રેન્જ રોવર, મર્સિડીઝ, ઇનોવા, વર્ના, i20 અને i10 છે, જેની ઓરિજિનલ કિંમત લગભગ 5 કરોડ થાય છે. એના સિવાય 3 મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે અને આરોપીના 10 જેટલા બેંક એકાઉન્ટ એ ફ્રીઝ કરવામાં આવ્યા છે. 3 લોકર પણ સીઝ કરવામાં આવ્યા છે. આરોપીના 3 પ્રોપર્ટીના દસ્તાવેજ અમને મળ્યા છે. બાકી પણ એની કેટલી પ્રોપર્ટી છે, ક્યાં છે, એની તપાસ ચાલુ છે અને જો આ સામે આવે કે આ પ્રોપર્ટી પ્રોસીડ્સ ઓફ ક્રાઇમથી વસાવવામાં આવેલી છે તો એઝ પર ધી રૂલ્સ એ પ્રોપર્ટી પણ અટેચ કરવામાં આવશે. એ અત્યારે તપાસ ચાલુ છે, કેમ કે આરોપીની કાલે ધરપકડ કરવામાં આવી છે અને ઘણી બધી જે પ્રોસિજર્સ હોય છે એ ચાલુ છે. તો આજે જે છે આ લોકર્સ અને બેંક એકાઉન્ટ્સની ચકાસણી છે કરવામાં આવશે. હા, જે એની પહેલા પત્ની હતા એમના મર્ડર એના દ્વારા કરવામાં આવ્યા છે. એના બીજા પત્ની છે. આમાં જે એમના પત્ની છે એ ભોગ બનનાર સાથે એક સાડીની શોપમાં જઈને 1 લાખ રૂપિયાની સાડી ખરીદી હતી અને એના પેમેન્ટ અરજદાર શ્રી દ્વારા કરવામાં આવ્યા હતા અને એના સિવાય પણ પૈસાની લેવડ દેવડમાં પણ અરજદાર શ્રી સાથે વાત કરવામાં એમની ભૂમિકા સામે આવી છે.
બાકી જે છે અમારી પાસે લગભગ 5 થી 6 જેટલા ગોલ્ડ ના વ્યાપારીઓ આવ્યા છે. આ લોકોનું કહેવું એવું છે કે બીજા લોકોની ઓળખાણ આપીને કે અમે તમારા જે ગોલ્ડ છે એના પૈસા આપી દઈશું, તો ગોલ્ડ બાર અને ગોલ્ડ જ્વેલરી લઈ ગયા છે લગભગ 5 કરોડ જેટલા રૂપિયાની. એ લોકો આજે આવવાના છે અને એ લોકો પણ પોતાની ફરિયાદ નોંધાવશે. એના સિવાય ક્યાં પ્રોપર્ટી વસાવેલી છે, શું કર્યું છે, એની તપાસ અત્યારે ચાલુ છે. એ શું છે કે કોઈ પણ સિનિયર અધિકારી એમને મળે, એમની સાથે ફોટા પડાવે અને પછી પોતાના ફોનમાં રાખે અને જે ભોગ બનનાર છે એમને આ બતાવીને કે મારી ઓળખાણ અધિકારી સાથે છે. ખરેખર ઘણા બધા ઓફિશિયલ કાર્યક્રમોમાં, પબ્લિક કાર્યક્રમોમાં અધિકારીઓ પબ્લિકથી મળતા હોય છે અને ઘણા બધા લોકો આમાં ફોટા પડાવતા હોય છે. અધિકારીઓને ખબર પણ નહીં હોય કે સામેવાળા માણસ કોણ છે. તો એ રીતે પબ્લિક ફંક્શન્સમાં જઈને અને અમુક ઓફિસીસમાં જઈને પણ અધિકારીઓ સાથે ફોટા પડાવે અને પછી એના મિસયુઝ કરીને લોકો સાથે છેતરપિંડી કરે. આમાં તમામ પોલીસના અધિકારીઓ, રેવન્યુના અધિકારીઓ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટના હોય, ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ, કોઈ પણ માણસ એમને મળે એની સાથે ફોટા પડાવતા હતા. દાખલા તરીકે કોરોના ટાઈમમાં એક લેફ્ટનન્ટ જનરલ આર્મીના આવ્યા હતા, એમની સાથે પણ એમના ફોનમાં ફોટા મળ્યા છે. એના વૈભવી જીવન છે. જે મેં આપને કીધું કે 6 ગાડીઓ એની કબજે કરવામાં આવેલી છે. આમાં મર્સિડીઝ અને રેન્જ રોવર એ ગાડીઓનો પણ સમાવેશ થાય છે. એનું જે લાઈફ સ્ટાઇલ છે એ બહુ હાઈ લેવલની છે અને ઘરમાં પણ એવી રીતે પૈસા વાપરવાનું, ઘરમાં જે એના ફર્નિચર અને બધું જે છે એ પણ બહુ સારા પ્રકારના છે. અને લાઈફ સ્ટાઇલમાં પૈસા ખર્ચ કરે, ગોલ્ડ લઈ લે, એ પણ પોતાના પરિવારવાળાને આપે. એના જે ડોટર છે એના લગ્ન થયા એમાં પણ ઘણા ગોલ્ડ આપવાની જે હકીકત છે એ પણ અમારી સામે આવી છે. એ અમુક લોકોની પ્રવૃત્તિ એવી હોય છે જે લોકોને કામ કરવાનું નહીં હોય અને લોકો સાથે છેતરપિંડી કરીને જ અને વૈભવી જીવન જીવવાનું હોય એવા 2-4 લોકો દરેક સમાજમાં જોવા મળે છે. એ લગભગ જે અમારી પાસે વિગત આવી રહી છે તો 2019-20ના આજુબાજુથી આ શરૂઆત થઈ છે. લગભગ 15 જેટલા લોકો તો અમારી પાસે આવી ચૂક્યા છે અને લગભગ 20 કરોડની છેતરપિંડી કરેલી હોય એવી વિગત અત્યાર સુધીમાં અમારી પાસે આવેલી છે. એના સિવાય હું મીડિયાના મિત્રોના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરું છું કે બાકી પણ કોઈ લોકો સાથે એ માણસે છેતરપિંડી કરેલી હોય અને લોકો ભોગ બન્યા હોય તો અમારી પાસે બેઝિઝક આવે, એમની પણ ફરિયાદ અમે નોંધાવીશું અને આગળની કાર્યવાહી જે છે કરીશું. કોઈ કંપની અત્યાર સુધીમાં ધ્યાન ઉપર આવેલી નથી. જે 3 પ્રોપર્ટીની વાત કરી એ અત્યારે અમારા ધ્યાન ઉપર આવેલી છે અને બાકી કોઈ પ્રોપર્ટી છે કે નહીં એની પણ જે ચકાસણી છે અત્યારે કરવામાં આવી રહી છે. એક એના ફ્લેટ અમદાવાદમાં છે અને 2 એના ફ્લેટ સુરતમાં છે. લગભગ 7 થી 8 કરોડ આ 3 પ્રોપર્ટીઝની વેલ્યુ છે.